નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। સૌપ્રથમ વાત કરવી છે આજે લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષા છે, જેમાં 12,933 જગ્યાઓ માટે આ પરીક્ષા યોજાઈ રહી છે। 2.63 લાખથી પણ વધુ ઉમેદવારો આ પરીક્ષા આપવાના છે। રાજ્યભરમાં 878 કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। મોબાઈલ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પર પ્રતિબંધ છે। સમયસર પહોંચવા ભરતી બોર્ડની અપીલ છે। તો અમદાવાદ શહેરમાં 295 સેન્ટર પર પરીક્ષાનું આયોજન છે। અમદાવાદમાં 88,700 ઉમેદવાર આપશે પરીક્ષા। 200 ગુણની એમસીક્યુ પદ્ધતિથી પરીક્ષા છે। તો ઉમેદવારોની ઓળખ માટે એઆઈ પદ્ધતિથી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। જીપીએસ ટ્રેકર સાથે પેપર વાહનો લઈ જશે। કંટ્રોલ રૂમથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। લોકરક્ષક દળની પરીક્ષાનો આજે પ્રારંભ થયો છે। પ્રવેશ પણ આપવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યામાં અંદાજિત 2 લાખથી પણ વધારે ઉમેદવારો છે જે પરીક્ષા કેન્દ્ર ઉપર છે જે પહોંચ્યા છે। તમામ જે ઇલેક્ટ્રોનિક ગેઝેટ ઉપર પ્રતિબંધ છે જે લગાવવામાં આવ્યો છે અને તે જ પ્રકારે ચેકિંગ કર્યા બાદ ઉમેદવારોને છે જે એન્ટ્રી છે તે આપવામાં આવી રહી છે। પરીક્ષાને લઈને કેવી તૈયારીઓ છે? રેડી હો। પરીક્ષાને લઈને ટેન્શન ખરું? હા। કઈ આશા અપેક્ષા પરિવારમાં, કેવી તૈયારી સારી છે કે ક્યાંથી આવ્યા છો? ડીસા બાજુથી। અચ્છા, પરીક્ષાને લઈને કેવી તૈયારી કરી છે? સારી। કેવી આશા અપેક્ષા? સારી। પેપર ઈઝી પૂછાય એવી ખરી? કેવી તૈયારી છે તમારી? સારી છે। ઘણી વખત પેપર લીક પણ એવું થતું હોય તો ડર લાગે છે? હા, ડર તો લાગે જ ને। તૈયારી કરેલી હોય પછી લીક થઈ જાય તો ડર લાગે। તમે ક્યાંથી આવો? ખાખી વર્દીનું સપનું છે તો પૂરું તો કરવું પડશે વાવથરાથી। અચ્છા, હા। શું સપનું છે? બસ ખાખી વર્દી અને દેશનું નામ રોશન કરવું છે, મા બાપનું નામ રોશન કરવું છે। કેટલી તૈયારીઓ કરી છે? કઈ આશા અપેક્ષા સાથે અહીંયા પરિવારની આશા સાથે પહોંચ્યા? ઓલરેડી તો એડવોકેટ તો છું જ, અને બીજું તો ખાખી વર્દીનું સપનું છે જ નાનપણથી। જરૂર, એટલે અન્ય લોકો પણ છે એમની સાથે બી વાત કરી। કેવી તૈયારી કરી છે પરીક્ષાની? સારી છે। 3 મહિનેથી વાંચું છું લાઇબ્રેરીમાં। અચ્છા, શું આશા અપેક્ષા છે? પરિવારનું સપનું છે કે પછી તમારું? પરિવારનું સપનું છે। અચ્છા, પરીક્ષાની લઈને કેવી તૈયારીઓ કરી છે? ક્યાંથી આવો છો? ત્યારવાડાથી। અચ્છા, કેવી તૈયારીઓ છે? મસ્ત। શું આશા અપેક્ષા? પાસ થવાની। ઘણી વખત પેપરને લઈને પણ ઇશ્યુઝ થતા હોય છે, ત્યારે લોકોમાં પણ એક ડર રહેતો હોય છે કે આ વખતે પરીક્ષા શાંતિપૂર્ણ થાય। પરીક્ષાને લઈને કેવી તૈયારીઓ અને કેવી વ્યવસ્થા છે જે અહીંયા રાખવામાં આવી છે? તૈયારી તો સારી કરેલી છે બધા બાળકો। હું તો જોડે આવેલો છું અમારા ભણીને, અને ડર રાખ્યા વગર તો એક્ઝામ દઈ તો પછી મગજમાં રહે છે। જરૂર, એટલે જેની સાથે બી આવીએ એનું બી ટેન્શન હોય, અને જે વ્યવસ્થા છે જો નજીકમાં રાખવામાં આવે તો સરળતા રહે, એવું ખરું? હા, એવું જ રહીને સરળતા કે આપણને મળી જાય, ખ્યાલ આવી જાય બધો। જરૂર, એટલે પરીક્ષા કેન્દ્ર ઉપર જે ઉમેદવારો છે જે પહોંચી રહ્યા છે, અમદાવાદમાં પણ વિવિધ કેન્દ્ર ઉપર વહેલી સવારથી જ પ્રવેશ છે જે આપવામાં આવ્યો છે। સાથે જ ઇલેક્ટ્રોનિક ગેઝેટ ઉપર પણ પ્રતિબંધ છે જે લગાવવામાં આવ્યો છે, અને વહેલી સવારથી જ ઉમેદવારોની પરીક્ષા કેન્દ્ર ઉપર ભીડ છે તે જોવા મળી રહી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ।